હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે ફાડા લાપસી. તમે ફાડા લાપસી તો ખાધી હશે, પરંતુ આજે હું તમને અહીંયા આ રીતે જો સુખડીની રીતે કટ કરી અને એ રીતના બનાવવાની બતાવીશ. તો અહીંયા આપણે એક કઢાઈની અંદર સૌથી પહેલાં ઘી લઈ લેવાનું છે. અને ઘી આમાં ઓછું હોય ને તો પણ ચાલે, કારણ કે આપણે શું ફાડા શેકવાના જ છે ખાલી. તો અહીંયા આપણે ઘી લીધું છે, ઘી ગરમ થઈ ગયું. ત્યારબાદ અહીંયા એક વાટકી જેટલા મેં ફાડા લઈ લીધા છે, જે ઘઉંના ફાડા આવે છે ને એ. અને બજારમાં એને દલિયા તરીકે પણ ઓળખાય છે. તો તમે દલિયા કહેશો ને દુકાનમાં જઈને તો પણ તમને એ ઘઉંના ફાડા જ આપી દેશે. તો અહીંયા આપણા ઘઉંના ફાડા છે એને સારી રીતે પહેલાં ઘીમાં શેકી લેવાના છે. જો તમે એને કઈ રીતના શેકો છો એ તમારી ઉપર છે. વધારે પડતા તમે લાલ કરતા હોય તો પણ કરી શકો છો, અને થોડા આછા ગુલાબી કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો અહીંયા આપણા ફાડા શેકાય છે ત્યાં સુધી ફાડા માટેનું આપણે ગોળનું પાણી રેડી કરી લઈએ. તો એક તપેલીની અંદર આપણે પોણી વાટકી જેટલો મેં અહીંયા ગોળ લીધો છે, અને એની સામે 5 વાટકી જેટલું પાણી લીધું છે. ગોળ શું છે કે મેં માપી લીધો છે. જો તમારે વધારે પડતું ગળ્યું ખવાતું હોય તો તમે 1 વાટકી જેટલો લઈ શકો છો. અને જો વધારે ઓવર કૂક કરવા હોય, એટલે કે વધારે તમારે ફાડાને બાફવા હોય એકદમ, તો તમે એમાં 6 વાટકી જેટલું પાણી લ્યો. પણ અમે અહીંયા શું છે કે અમારે મીડિયમ જે થાય છે ને બસ એ જ રીતના ફાડા જોઈએ છીએ, એટલે મેં અહીંયા 5 વાટકી પાણીની સામે પોણી વાટકી જેટલો ગોળ લઈ લીધો છે. હવે પાણી આપણું ઉકળે છે ત્યાં સુધી આ બાજુ આપણા ફાડા છે એ પણ જો આ રીતના ગુલાબી જેવા બફાઈ ગયા છે, એટલે કે શેકાઈ ગયા છે. અને આ બાજુ આપણું પાણી છે ગોળનું એ પણ રેડી થઈ ગયું છે, એટલે કે સરસ રીતે પાણી ઉકળી ગયું છે, ગોળ પણ ઓગળી ગયો છે. તો હવે એની ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને જો સહેજ લાગ્યું ને કે ગોળ આખો રહી ગયો છે થોડો, એટલે મેં ફરીથી એને ચલાવી અને એ ગોળ પણ ઓગાળી દીધો છે. અને આ રીતના જો તમે ગોળવાળા આ ફાડાની લાપસી ખાશો ને તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગશે. તો હવે પાણી છે એને આપણે આ રીતે ગરણી રાખી અને ગાળી અને પછી ફાડામાં એડ કરવાનું છે, એટલે કે શેકેલા ફાડા હોય ને એની અંદર એડ કરવાનું છે. કારણ કે જો ઉપર હું તમને ચાળણીમાં બતાવું ગરણીમાં કે કેવો કચરો છે ને ગોળના ભાગમાં થોડો કચરો તો હોય જ છે, એટલે આપણે એને ગોળના પાણીને ચાળી એટલે કે ગાળી અને પછી આમાં યુઝ કરવાનું છે. હવે બસ આ જ રીતે આપણે થોડી વાર માટે ચલાવતા જઈશું અને પછી પાણીને ઉકળવા માટે રહેવા દઈશું થોડી મિનિટ માટે. તો એને વારાફરતી લાપસીમાં એવું છે કે આ લાપસીમાં કે તમારે એને સતત ચલાવતા રહેવાની જરૂર નથી. થોડી વાર માટે તમે બીજું કામ પણ સાથે કરતા રહો અને ચેક પણ કરતા રહો. અને જો આ થોડી વારમાં આ રીતે પાણી પણ ઉકળી રહ્યું છે, તો આપણે એને આ રીતના ફરીથી ચેક કરી લેવાનું કે નીચે જરી પણ ફાડા ચોંટતા તો નથી ને. અને હા, તપેલી છે કે તમે કોઈ પણ વાસણ લો ને નીચે તળિયેથી થોડું જાડું લઈ લેવાનું, એટલે ફાડા છે એ આપણા તળિયે પણ ચોંટે નહીં અને એકદમ સરસ રીતે બફાત આપી જાય. તો જો થોડી વારમાં જ આપણા ફાડા છે સરસ રીતે બફાઈ ગયા છે. અને આ સ્ટેજ ઉપર હું એમાં એડ કરું છું 1 ચમચી જેટલી વરિયાળીનો ટેસ્ટ છે ને ફાડા લાપસીમાં એટલો સરસ આવે છે. અને મને પર્સનલી પણ આ ફાડા લાપસી એટલી ભાવે છે, અને એમાં જે વરિયાળીનો ટેસ્ટ આવે છે ને એ તો એટલો ગજબનો આવે છે. તો આપણે છે આને સારી રીતે જો આ રીતે ચલાવતા જઈશું, એટલે કે સહેજ આ રીતના થોડું પાણી બાકી રહે ને ત્યારે આપણે એની અંદર ઇલાયચીનો પાવડર અને કાજુ બદામ જે મેં આ રીતે ટુકડા કરીને એડ કર્યા હતા. તમે ઉપરથી દ્રાક્ષ પણ એડ કરી શકો છો, પરંતુ શું છે મને લાપસી કયો કે આ મતલબ કે ફાડા લાપસી કયો, શીરો કયો કે અડદિયા કયો કે લાડવા કયો, મને છે ને દ્રાક્ષ ઓછી જ ભાવે છે, એટલે હું દ્રાક્ષ એડ કરતી નથી. બસ આ બધું સારી રીતે એડ કરી અને આ રીતે આપણે ચલાવતા જવાનું છે, એટલે કે સતત હલાવતા જવાનું છે. કારણ કે હવે શું થશે કે પાણી આપણું બળવા માંડ્યું છે ગોળનું, એટલે આપણે નીચે ચોંટે નહીં ફાડા લાપસી, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બસ આ જ રીતે આપણે ચલાવતા જઈએ. અને હા, જો કોઈને થોડું એવું લાગે કે આપણે વધારે પડતું સોસાવા નથી દેવું, એટલે કે એકદમ હાર્ડ નથી કરવું અને આ રીતના સુખડી જેવી શેપ નથી આપવો, તો તમે એને એ જ રીતે ચલાવતા જઈ શકો છો. પણ મેં અહીંયા સુખડીનો શેપ આપવો છે મારે, એટલા માટે મેં અહીંયા એક થાળી લઈ લીધી છે, એની અંદર ઘી લગાડી અને એને સારી રીતે ગ્રીસ કરી લીધું છે. તો હવે એને એક બાજુ મૂકી દઈએ અને આ બાજુ જો ફાડા લાપસી આપણી રેડી થઈ ગઈ છે. અને જો તમારે પીસ ન પાડવા હોય તો તમે આ સ્ટેજ ઉપર જ એને ચમચી વડે ખાઈ શકો છો, એટલે જે આપણી લાપસી ખાઈએ છીએ ને બસ એ જ રીતે. પણ મારે એને સુખડીનો શેપ આપવો છે, જેથી મારા ઘરમાં બાળકો છે એ પણ એક પીસ લઈને ખાઈ જ લે. એને માપ ન કરવું પડે, બસ ખાલી સુખડી આપી દો એ પ્રમાણે ખાઈ લે. તો મેં થોડું પાણી વધારે બાળી દીધું છે. અને જો આ જ રીતના આપણી ફાડા લાપસી છે એ રેડી થઈ ગઈ છે.
તો હવે આપણે એને જે ઘીવાળી થાળી કરી હતી ને એની અંદર બધી ફાડા છે એ એડ કરી દેવાના છે. જે લાપસી કયો કે ફાડા કયો એ આપણે એડ કરી દઈશું અને ચમચા કે તાવીથાની મદદથી આખી થાળીમાં પાથરી દેવાની છે. આને શું છે, થોડા ઠંડા કરીને તમે ખાશો ને તો પણ ખૂબ મજા આવશે. હા, આમ તો નોર્મલી ફાડા છે એ થોડો ટાઈમ આપણે 3-4 દિવસ સુધી તો ખાઈ શકીએ છીએ ફ્રીઝમાં રાખીને. પણ જો તમારે વધારે ઓલા એ કરવા હોય ને કે વધારે ટાઈમ રાખવો હોય તો તમે ફ્રીઝમાં રાખીને 4થી 5 દિવસ સુધી તો રાખી જ શકો છો. અને મને શું છે પર્સનલીમાં એકદમ ફ્રીઝમાં રાખેલા હોય ને ઠંડા એ ખાવાની વધારે મજા આવે છે. તો જો અહીંયા આપણે ફાડા લાપસી છે એ થાળીમાં સરસ રીતે મેં પહેલાં તો પાથરી દીધી છે. હવે એની ઉપર હું અહીંયા મારું ફેવરેટ ટોપરાનું છીણ એડ કરું છું. તમે જો સાદી ફાડા લાપસી ખાઓ ને તો ઉપરથી થોડું ટોપરાનું છીણ એડ કરી પછી ટેસ્ટ કરજો, એ ખૂબ જ સરસ આવે છે. પણ હું અહીંયા જે સુખડીનો શેપ આપ્યો છે એટલા માટે હું ઉપરથી થાળીમાં આખામાં ટોપરાનું છીણ છે એ ફેલાવી દઈશ. એટલે કે ઉપરથી સરસ એક લેયર થઈ જાય ને ટોપરાની છીણનું, એ રીતે કરી દઈશ. આ ટોપરાનું છીણ છે ને એ ફાડા લાપસીમાં એકવાર ટ્રાય કરજો, રિયલીમાં ખૂબ મજા આવશે. ઘણા લોકો બાફીને પણ કરે છે ફાડા લાપસી કુકરની અંદર, પણ એકવાર આ રીતના ટ્રાય કરજો. કુકરનો ટેસ્ટ અને કઢાઈનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. તો રેડી છે આપણી ફાડા લાપસી. હવે આપણે એને કટ કરી લેવાની છે. જો તમે ગરમમાં પણ કરી શકો છો અને થોડી વાર ઠંડા થયા પછી પણ કરી શકો છો, પણ મેં અહીંયા એને ગરમમાં જ કટ કરી લીધી છે કે જેથી આપણે જ્યારે સીધું ખાવાનું જ રહે. અને અમને તો ખૂબ પર્સનલીમાં જ એટલા ભાવે છે ફાડા લાપસી. અને મારો જે સેકન્ડ ચાઇલ્ડ થવાનો હતો ને પ્રેગ્નન્સી ટાઈમે મેં એટલી વાર ફાડા લાપસી બનાવીને ખાધી છે ને, કારણ કે એ ટાઈમે મને ફાડા લાપસીની ખૂબ જ ક્રેવિંગ થતી હતી. તો જો આપણી આ ફાડા લાપસી રેડી જ છે. તો હવે એને કટ થઈ ગયા છે એટલે હવે એને આપણે ઠંડા કરવા માટે એક બાજુ મૂકી દઈશું. તો આપણી ફાડા લાપસી ઠંડી થઈને પણ રેડી થઈ ગઈ છે. હવે એક તાવીથો લઈ લઈશું અને બસ ફાડા લાપસીને સુખડીની જેમ આપણે કાઢી લઈશું. તો જો એકદમ કેવો સરસ પીસ પડે છે અને આ પીસવાળી પણ ફાડા લાપસી ખાવાની એટલી જ મજા આવે છે. તો જો બધી બાજુ સરસ રીતે આપણી ફાડા લાપસી છે એ સુખડીની જેમ પીસમાં રેડી થઈ ગઈ છે. તો જો હું તમને એને છે ને વચ્ચેથી કટ કરીને પણ બતાવું. તો જુઓ કેટલી અંદરથી એકદમ સોફ્ટ અને એટલી ટેસ્ટી રેડી થઈ ગઈ છે. તો તમે પણ એકવાર ટ્રાય કરો અને પછી કમેન્ટમાં મને જણાવો કે કેવી લાગી તમને આ ફાડા લાપસીની રેસીપી.